નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, આપણે આગળ સ્વાધ્યાય 11 એના દાખલા જોયા હતા. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, પાંચમો દાખલો, સ્વાધ્યાય 11 નો પાંચમો દાખલો. જો બિંદુઓ a ઓફ 1 2 3, b ઓફ 4 5 7 અને c ઓફ -4 3 -6 અને d ઓફ 2 9 2 એ આપણને આપેલા છે, તો રેખાઓ AB અને CD વચ્ચેનો ખૂણો આપણે મેળવ્યો છે. રેખા AB અને રેખા CD, બધા રેખા AB અને CD વચ્ચેનો જો ખૂણો મેળવવો હોય તો બંને રેખાની દિશા આપણે મેળવવી પડે. તો રેખા AB ની દિશા, એટલે બે બિંદુ આપ્યા છે અને બે બિંદુની દિશા મેળવીએ તો સદિશ AB, અને રેખા CD ની દિશા તો સદિશ CD એ રેખા CD ની દિશા થશે. તો બંને દિશા આપણે મેળવીએ. જો તો સદિશ AB = B માંથી A બાદ કરો તો 3 3 4, અને સદિશ CD તો D માંથી C બાદ કરો તો 6 6 8. હવે ધારો કે રેખા AB અને CD વચ્ચેનો ખૂણો થીટા હોય તો cos થીટાનું સૂત્ર છે, બે સદિશ છે તો ઉપર ડોટ આવશે પણ માનાંક નહીં આવે. તો સદિશ AB ડોટ CD છેદમાં મોડ ઓફ AB મોડ ઓફ CD. તો AB એટલે 3 6 4 6 6 8, રૂટ ઓફ 3 9 + 9 + 16 ને રૂટ ઓફ 36 + 36 + 64, 18 + 18 + 64 એટલે 32 એટલે 64 છેદમાં આપણને ગુણાકાર રૂટ ઓફ 4 6 2 4, અને એનું રૂટ કરશો 68 હશે એટલે 1. cos થીટા 1 તો થીટા = 0. થીટા 0 મતલબમાં બંને રેખાઓ કેવી છે? સમાંતર. આ બંને રેખાઓ સમાંતર, અહીંયા ઉપર માનાંક આવશે. કોઈ મતલબ નથી એનો. 68 જ થવાનું છે. એટલે બંને થીટા બરાબર 0 ડિગ્રી મતલબ બંને રેખાઓ કેવી થઈ? સમાંતર. મિત્રો, તમને અહીંથી પણ ખ્યાલ આવી જાય. જો 3 6 4 અને દિશા, અને આની દિશા 6 6 8. આ સદિશને તમે બે વડે ગુણો તો આ સદિશ તમને મળી જાય છે. એટલે એક સદિશને કોઈ પણ ધન કે ઋણ સંખ્યા વડે ગુણવાથી જો બીજો સદિશ તમને મળતો હોય તો એ જે રેખા છે આખી કેવી કહેવાય? સમાંતર રેખા. તો બે સદિશ સમાંતર છે તેવું તમે કહી શકો છો. બે સદિશ સમાંતર તો એ રેખા શું કહેવાય? સમાંતર. તો એ રીતે પણ તમે કહી શકો છો, અને આ રીતે પણ તમે આગળ વધી શકો. બરાબર. નેક્સ્ટ, છઠ્ઠો દાખલો. જો રેખાઓ x - 1/-3, y - 2/2k = z - 3/2 અને x - 1/3k = y - 1/1 = z - 6/-5 પરસ્પર લંબ હોય તો k મેળવવો છે. બે રેખાઓ પરસ્પર લંબ છે એવું તમને આપી દીધું છે. લંબ તમને આપ્યો છે મતલબ બંને રેખાની દિશાનો ડોટ પ્રોડક્ટ 0. તો આ રેખાની દિશા -3 2k 2, અને બીજી રેખાની દિશા 3k 1 અને -5. તો રેખાઓની દિશા -3k 2k 2 અને 3k 1 -5, આ બંને ડોટ પ્રોડક્ટ શું થાય? 0, કારણ કે લંબ આપણને આપ્યું છે. તો સદિશ L ડોટ M બરાબર 0. તો શું થાય? મલ્ટીપ્લાય જુઓ, -9k + 2k - 10 = 0. આ -7k આ બાદ જાય તો 7k = -10. તો k = -10/7 એ આપણું માગેલું મૂલ્ય થાય. નેક્સ્ટ, સાતમો દાખલો. 1 2 3 માંથી પસાર થતી અને સમતલ સદિશ R ડોટ I + 2j - 5k + 9 = 0 ને લંબ રેખા. આને લંબ રેખા. મિત્રો, કોઈ પણ એક સમતલ વિચાર, ધારો કે આ એક સમતલ છે અને આ એનું અભિલંબ છે. આ સમતલ અને અભિલંબ. હવે આ સમતલને લંબ રેખા મારે મળે તો ધારો કે આ બીજી એક છે લંબ રેખા. આ સમતલ અને અભિલંબ, અને મારે આ સમતલને લંબ આ રેખા મેળવી છે. આ રેખા આ સમતલને લંબ છે. તો તમે જોઈ શકો છો આ રેખાની દિશા અને સમતલનો અભિલંબ બે એક જ થાય, બે દિશા સમાન જ થાય. તો આપણે જે સમતલ તમને આપ્યો છે સમતલ, એ સમતલનો અભિલંબ એ જ રેખાની દિશા થશે. જો શું લખ્યું છે? માગેલ રેખા આપેલ સમતલને લંબ હોવાથી રેખાની દિશા અને સમતલનો અભિલંબ સમાન થાય. તો રેખાની દિશા શું થઈ જાય? 1 2 -5, અને બિંદુ તો આપ્યું છે 1 2 3. તો રેખાનું સમીકરણ તમને મળે સદિશ R = સદિશ A + KL. R = A એટલે I + 2j + 3k, કારણ કે સદિશ સમીકરણ માંગ્યું છે, પ્લસ k × I + 2j - 5k. પૂરું. તમને એટલી ખબર પડી જોઈએ કે સમતલ પરથી રેખાની દિશા કઈ રીતે મેળવવી. તો સમતલ હોય એટલે એનો અભિલંબ લંબ હોય જ. તો હવે આ સમતલને લંબ વિચારો. તો સમતલને લંબ કોઈ પણ રેખા વિચારશો તો એ લંબ રેખા અને આ અભિલંબ બંને સમાન થાય, દિશા સમાન થાય.
તો એનું જે અભિલંબ છે એ જ રેખાની દિશા તમે કહી શકો છો. આ રીતે ફક્ત વિચારો તમે તો તમને એ દાખલો ઇઝી લાગશે. નેક્સ્ટ, બિંદુ એબીસી માંથી પસાર થતા અને સમતલ સદિશ આર ડોટ આઈ ક્રેટ પ્લસ જે ક્રેટ પ્લસ કે ક્રેટ ઇક્વલ ટુ 2 ને સમાંતર સમતલ એબીસી માંથી પસાર થતા બિંદુ તો આપી દીધું. હવે ખાલી જે માગેલ સમતલ છે એનો અભિલંબ જોઈએ. અને તમને બીજું શું કીધું છે? આ સમતલ ને સમાંતર એક સમતલ આપણને આપ્યું છે અને એને સમાંતર સમતલ મેળવવું છે. ધારો કે આપણને જે સમતલ આપ્યું છે તે આ છે, સમજી લો. આ આપણને આપ્યું છે, આ સમતલ આપણને આપ્યો છે. આ સમતલ છે, આ એનો અભિલંબ છે, કારણ કે અભિલંબ સમતલ ને લંબ જ હોય. હવે આ જે સમતલ છે એને સમાંતર સમતલ વિચારો ખાલી, તો આ એનો સમાંતર સમતલ થઈ ગયો. તો આના પર શું કહી શકાય? જે આપેલ સમતલનો અભિલંબ છે એ માગેલ સમતલનો અભિલંબ થાય, કારણ કે આ અભિલંબ એ માગેલ સમતલને પણ લંબ થાય. એટલે કોઈ પણ બે સમાંતર સમતલ વિચારો તો આપેલ સમતલનો અભિલંબ એ માગેલ સમતલનો અભિલંબ એ જ થાય. સિમ્પલ છે. તો લખ્યું જો, માગેલ સમતલ એ આપેલ સમતલને સમાંતર છે, તેથી માગેલ સમતલનો અભિલંબ અને આપેલ સમતલનો અભિલંબ સમાન થાય. તો આપણને સમતલ કયો આપ્યો છે? અભિલંબ 1 1 1. તો માગેલ સમતલનો અભિલંબ પણ 1 1 1 જ થાય. તો સમતલનું સમીકરણ r ડોટ n ઇક્વલ ટુ a ડોટ n, r એટલે xyz, a એટલે n એટલે 1 1 1, a એટલે abc અને n એટલે 1 1 1. તો આ ડોટ પ્રોડક્ટ થશે x પ્લસ y પ્લસ z ઇક્વલ ટુ a પ્લસ b પ્લસ c. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ કે બે સમતલને સમાંતર છે તો અભિલંબ કઈ રીતે મળે? તો અભિલંબ બે માટે એક જ થાય. એ જ રીતે અહીંયા તો કે સમતલને લંબ રેખા છે, આ સમતલને લંબ રેખા, આ સમતલ છે એટલે લંબ રેખા વિચારો તો અભિલંબ અને રેખાની દિશા બંને એક જ થાય. તો આ રીતે તમે ખાલી વિચારો ને ફિઝિકલી તો પણ તમને ખ્યાલ આવી જશે. બરાબર છે. તો નેક્સ્ટ જોઈએ, રેખાઓ સદિશ r ઇક્વલ ટુ 6i ક્રેટ પ્લસ 2j ક્રેટ પ્લસ 2k ક્રેટ પ્લસ લેમ્બડા ઇન્ટુ i ક્રેટ માઇનસ 2j ક્રેટ પ્લસ 2k ક્રેટ અને સદિશ r ઇક્વલ ટુ -4i ક્રેટ માઇનસ k ક્રેટ પ્લસ મ્યુ ઇન્ટુ 3i ક્રેટ માઇનસ 2j ક્રેટ માઇનસ 2k ક્રેટ. આ રીતે બે રેખાઓ આપણને આપી છે અને એમની વચ્ચેનું લઘુત્તમ અંતર મેળવ્યું છે, ન્યૂનતમ અંતર. બે રેખા વચ્ચેનું ન્યૂનતમ અંતરનું સૂત્ર શું હતું? મોડ ઓફ b ડોટ b માઇનસ a ડોટ l ક્રોસ m છેદમાં મોડ ઓફ l ક્રોસ m. તો આપણી પાસે આ જે રેખાઓ આપી છે તેના પરથી સદિશ a, સદિશ b અને બંને રેખાઓની દિશા l અને m હોવી જોઈએ. તો એ પહેલા મેળવીએ. જુઓ, તો સદિશ a ઇક્વલ ટુ 6 2 2, સદિશ l ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2 2, બીજી રેખા પરથી સદિશ b ઇક્વલ ટુ -4 0 -1 અને સદિશ m ઇક્વલ ટુ 3 -2 -2. તો લઘુત્તમ અંતર સૂત્ર શું થાય? મોડ ઓફ b માઇનસ a ડોટ l ક્રોસ m છેદમાં મોડ ઓફ l ક્રોસ m. b માઇનસ a ડાયરેક્ટ થઈ જશે, પણ l ક્રોસ m આપણી પાસે નથી તો આપણે પહેલા મેળવીએ. તો l ક્રોસ m ઇક્વલ ટુ 1 માઇનસ 2 2 ક્રોસ 3 -2 -2. xm લખવો હોય તો y ઇન્ટુ z એટલે 2 માઇનસ પ્લસ 4 4 પ્લસ 4 એટલે 8. વાયામ લખવો છે -2 -6 એટલે -8, પણ વાયામમાં પાછું માઇનસ આવે એટલે +8. ઝેડિયામ લખવો છે તો -2 + 6 એટલે 4 થઈ ગયું ડાયરેક્ટ. અથવા તો સાઈડ ઉપર નિશ્ચાયકથી સાદુરૂપ આપીને પછી અહીંયા લખી શકો છો. તો આ મળી ગયો આપણને l ક્રોસ m. તો એનું મૂલ્ય √64 + 64 + 16 એટલે 144 નું √12. તો આ બંને કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ તો લઘુત્તમ અંતર ઇક્વલ ટુ b માઇનસ a, આમાંથી આ બાદ કરો -10 -2 અને -3 ડોટ 884 છેદમાં 12 એ તો આપ્યું જ છે. તો આ -80 -16 -12 છેદમાં 12 આ થશે 108 -108 નું મૂળ એટલે 108 છેદમાં 12 એટલે 9. તો લઘુત્તમ અંતર મળશે 9. નેક્સ્ટ, 516 અને 341 માંથી પસાર થતી રેખા yz સમતલના જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુને અહીંયા મેળવો. તો આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા મેળવો પહેલા. તો બે બિંદુમાંથી પસાર થતી રેખા મેળવવી હોય તો બિંદુ તો આપણને આપ્યું છે, કોઈ પણ એક લઈ લો. ધારો કે આ લઈ લો તો હવે આની દિશા કઈ થઈ જાય? આ ધારો કે આ a હોય અને આ b હોય તો ab એ રેખાની દિશા. બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિશા મેળવવી હોય તો બંને બિંદુનો સ્થાન સદિશ એ શું થઈ જાય? એની દિશા. તો સૌથી પહેલા બિંદુ આપણે ધારી લઈએ. આપેલ બિંદુ કેપિટલ A ઓફ 516 અને B ઓફ 345
માંથી પસાર થતી રેખાની દિશા શું થઈ જાય? સદિશ AB. એટલે B માંથી A બાદ કરો, -2, 3 અને -5. તો આ દિશા છે. બિંદુ તો આપણને આપ્યું છે 5, 1, 6. તો રેખાનું સમીકરણ શું થાય? સદિશ R = A + K સદિશ L. R = 5, 1, 6 + K × -2, 3 અને -5. તો આ જે છે આ રેખા મળી ગઈ, પણ આપણે શું મેળવવું છે? બિંદુ મેળવવું. તો આ રેખાને આપણે બિંદુ સ્વરૂપમાં કન્વર્ટ કરીએ. રેખાના સ્વરૂપ કેટલા? તો એક તો સદિશ, કાર્ટેજીય, પ્રચલ અને બિંદુ સ્વરૂપ. આ ચારમાંથી જેવી જરૂરિયાત એ રીતે સ્વરૂપમાં આપણે ફેરવવાનું. તો આને બિંદુ સ્વરૂપમાં શું લખાય? જુઓ, -5 - 2k અલ્પવિરામ 1 + 3k અલ્પવિરામ 6 - 5k જે આપણું બિંદુ સ્વરૂપ છે. પણ આ જે બિંદુ સ્વરૂપ છે એ રેખાનું વ્યાપક સ્વરૂપ છે. ઘણા બધા બિંદુઓ છે આમાં. તો એને સમીકરણ નંબર 1 આપો. પણ એ રેખા YZ સમતલમાં છેદે છે. હવે YZ સમતલમાં છેદે તો x યામ તો આવે જ નહીં. તો x યામ શૂન્ય થઈ જાય. તો 5 - 2k = 0. તો k = 5/2. આમાં જો મૂકી દઈએ આ વ્યાપક રેખાના બિંદુ સ્વરૂપમાં k ની કિંમત 5/2 મૂકી દઈએ તો આપણને શું મળે? એ રેખા YZ સમતલમાં જ્યાં છેદે છે તે બિંદુ આપણને મળે. તો એ મૂકી દો. તો માગેલ બિંદુ 5 - 5 1 + 15/2 6 - 25/2. તો 0 17/2 અને 12 - 25 એટલે -13/2 થાય ને? સમજાય છે? નેક્સ્ટ 11મો, 5, 1, 6 અને 3, 4, 1 માંથી પસાર થતી રેખા ZX સમતલમાં જે બિંદુમાંથી પસાર થતી હોય તે બિંદુ મેળવો. સેમ આ જ વસ્તુ. જો બિંદુ પણ સરખા છે. 5, 1, 6 5, 1, 6 3, 4, 1 3, 4, 1 માંથી પસાર થતી રેખા તો એ તો આ જ આવશે. જે ZX સમતલમાં છે માંથી પસાર થાય, ZX સમતલમાંથી પસાર થાય એટલે y = 0. તો y = 0 લઈ લો. 1 + 3k = 0. તો k = -1/3. k ની કિંમત -1/3 આમાં મૂકી દો એટલે માગેલ બિંદુ આપણને મળી જાય. બરાબર છે? એ તમને મેં હોમવર્કમાં આપેલો છે. 12 બીજો, 3 - 4 - 5 અને 2 - 3 1 માંથી પસાર થતી રેખા એ આ સમતલના જે બિંદુમાંથી પસાર થતું હોય તે બિંદુને યામ મેળવવાનું. ફરી સેમ આને જેવું જ છે બધું. આ બે બિંદુમાંથી પસાર થતી રેખા. તો સૌથી પહેલા આ બે બિંદુ આપણે ધારી લઈએ. ધારો કે રેખા પરના બિંદુ A of 3 - 4 - 5 અને B of 2 - 3 1 છે. જેમાંથી પસાર થતી રેખાની દિશા સદિશ AB = શું થાય? તો કે -1 1 અને 6 થાય. આ જે છે રેખાની દિશા બિંદુ આપણને આપ્યું છે 3 - 4 - 5. એના પરથી આપણે રેખાનું સમીકરણ મેળવશું. પણ પહેલા આટલું લખી લો. તો જો રેખાનું સમીકરણ મેળવીએ. રેખાનું સમીકરણ સદિશ R = A + KL. R = A એટલે આપણી પાસે બિંદુ છે પહેલું 3 - 4 - 5 પ્લસ K L દિશા આપણને મળી. આ માગેલ આ જે આપ્યું બિંદુ છે રેખા કીધું એ રેખા આપણને મળી. પણ આપણે શું મેળવવું છે? બિંદુના યામ. તો એ જે રેખા છે એને આપણે બિંદુ સ્વરૂપમાં ફેરવીએ. તો બિંદુ સ્વરૂપમાં શું લખાય? 3 - K -4 + K -5 + 6K. હવે આ જે બિંદુ સ્વરૂપ છે એ આ સમતલમાંથી પસાર થાય. 2x + y + 7 + z = 7 માંથી પસાર થાય છે. તો એ બિંદુ એ આ સમતલમાં મૂકી દો. તો જ્યાં એ રેખા એ સમતલને જ્યાં છેદશે તે બિંદુ આપણને મળે. તો જે 2x + y + z = 7 માંથી પસાર થાય છે. તો આ જે છે બિંદુ એ આમાં મૂકી દો. 2 × 3 - K પ્લસ કૌંસમાં -4 + K પ્લસ કૌંસમાં -5 + 6K = 7. તો 6 - 2K -4 + K -5 + 6K = 7. તો 5K = 10 મતલબ K = 2. તો K ની કિંમત આમાં મૂકી દો તો રેખા અને સમતલ એ બંનેનું છેદ બિંદુ તમને મળે. તો માગેલ બિંદુ = 2 - K -4 + K -5 + 12 મતલબ 1 - 2 અને 7 એ માગેલ છેદ બિંદુ આપણને મળશે. બરાબર છે? નેક્સ્ટ -1 3 2 બિંદુમાંથી પસાર થતા અને સમતલ x + 2y + 3z = 5 અને 3x + 3y + z = 0 બંનેને લંબ હોય તેવા સમતલનું સમીકરણ મેળવો. ફરી મિત્રો આપણે સમતલનું સમીકરણ મેળવવું હોય તો આપણી પાસે શું જોઈએ? તો કે બિંદુ અને અભિલંબ. આપણી પાસે બિંદુ તો છે જ -1 3 2. ફક્ત અભિલંબ જોઈએ છે જેથી માગેલ સમતલ આપણને મળી જાય.
હવે અભિલંબ કઈ રીતે મેળવવો એ વિચારો. તો એના માટે આપણને શરત આપી છે કે આ બંને સમતલને લંબ સમતલ મેળવવું છે. બંને સમતલને લંબ એટલે કે બંને સમતલના જે અભિલંબ છે એ અભિલંબનો ક્રોસ પ્રોડક્ટ એ આપણા માગેલ સમતલનો અભિલંબ થઈ જાય. બરાબર ને? તો અહીંયા છે જો આપેલ સમતલના અભિલંબ n1 = 1 2 3 અને n2 = 3 3 1 થાય. માગેલ સમતલ એ આપેલા બંને સમતલને લંબ હોવાથી તેનો અભિલંબ n = n1 × n2 થાય. તો સદિશ n = 1 2 3 × 3 3 1. તો x એમ મેળવવો હોય તો 2 - 9 એટલે -7. y એમ મેળવવો હોય તો 1 - 9 એટલે -8, પણ y આમાં પાછો માઇનસ હોવાથી +8. z એમ મેળવવો હોય તો 3 - 6 એટલે -3. તો આ થઈ ગયું માગેલ સમતલનો અભિલંબ. બિંદુ તો આપણને આપ્યું જ છે, તથા માગેલ સમતલનું બિંદુ સદિશ a = -1 3 2 છે. તો સમતલનું સમીકરણ શું થાય? સદિશ r.n = a.n એટલે xy z ડોટ -7 8 -3 = -1 3 2 ડોટ -7 8 -3. સાદુરૂપ આપી દો. -7x + 8y - 3z = 7 + 24 - 6 એટલે 25. તો માઇનસ બાદ કરી નાખો. 7x - 8y + 3z + 25 = 0. આ આપણો 13મો દાખલો. એટલે મિત્રો થોડુંક આપણે જો સમજીએ ને તો ચેપ્ટર બહુ સિમ્પલ છે. 10મું અને 11મું બંને ચેપ્ટર બહુ સિમ્પલ છે. બરાબર? થોડુંક ધ્યાન રાખવાનું અને સમજવાનું. નેક્સ્ટ જોઈએ દાખલો જુઓ. જો બિંદુઓ 1 1 p અને -3 0 1 એ સમતલ સદિશ r.3i + 4j - 12k + 13 = 0 થી સમાન અંતરે આવેલું હોય તો p નું મૂલ્ય શોધવાનું છે. આ બંને બિંદુથી સમતલનું અંતર સરખું છે. તો પહેલાં જે સમતલ આપ્યું છે એ આપણને સદિશ સ્વરૂપ આપ્યું છે, તો એને આપણે કાર્ટેશિયન સ્વરૂપમાં લખવું પડે. ડાયરેક્ટ લખી શકીએ. આ xy z વિચારો અને 3 4 - 12 વિચારો તો શું થાય? જો સમતલનું કાર્ટેશિયન સ્વરૂપ 3x + 4z - 12k 12z + 13 = 0. હવે આ જે સમતલ છે આ સમતલનું બંને બિંદુથી લંબ અંતર મેળવો. પહેલાં 1 1 p થી લંબ અંતર મેળવો, પછી -3 0 1 થી લંબ અંતર એટલે કે અંતર મેળવો, પછી બંને અંતર સરખાઈ દો કારણ કે સમાન આપણને આપેલા છે. તો પહેલાં બિંદુ 1 1 p થી સમતલનું અંતર મેળવવા માટે બહુ સિમ્પલ છે. બિંદુને ડાયરેક્ટ સમતલમાં મૂકી દો અને છેદમાં મોડ ઓફ અભિલંબ. તો બિંદુને આમાં મૂકી દો તો 3 + 4 - 12p + 13 છેદમાં √9 + 16 + 144 આ થશે 169 √13 અને ઉપર થશે 3 + 4 7 ને 13 20 20 - 12p છેદમાં 13. આ એક બિંદુથી સમતલનું અભિલંબ અંતર. હવે બીજા બિંદુથી સમતલનું અંતર મેળવીએ. તો બીજું બિંદુ છે -3 0 1. તો એનું અંતર શું થશે? આ બિંદુ સમતલ મૂકી દો એટલે -9 + 0 + 12 + 13 છેદમાં √9 + 16 + 144 ઉપર થશે 8 છેદમાં થશે 13 એટલે 8/13. આ બંને અંતર કેવા છે? સરખા. બંને અંતર સમાન હોવાથી મોડ ઓફ 20 - 12p/13 = 8/13. 13 13 કેન્સલ, માનાંક કાઢી નાખો. તો 20 - 12p = ±8. એક વખત પ્લસ એક વખત માઇનસ. પ્લસ લઈએ તો 20 - 12p = 8. તો -12p = -12 તો p = 1. આ એક જવાબ થયો p નું મૂલ્ય. હવે 20 - 12p = -8 તો -12p = -28. p = 28/12 તો 7/3 આ p ની બીજી કિંમત. તો p ની બે કિંમતો મળે આપણને. એક તો 1 અને 7/3. બરાબર? આગળ જોઈએ. પહેલાં આટલું લખી લો. જોઈએ આગળ. હવે 15મો દાખલો. સમતલો સદિશ r.i + j + k = 1 અને સદિશ r.2i + 3j - k + 4 = 0 ની છેદ રેખામાંથી પસાર થતા. આ બંને સમતલના છેદમાંથી પસાર થતા. તો એક સમતલ વત્તા લેમ્બડા * બીજું સમતલ = 0. હવે તમને શું શરત આપી? જુઓ. તથા x અક્ષને સમાંતર
એક્સ અક્ષ સમાંતર એટલે પેલું જે સમતલ વત્તા લેમડા ઇન્ટુ બીજું સમતલ બરાબર 0 એ સમતલનો અભિલંબ અને એક્સ અક્ષની દિશા એટલે કે આઈ સદિશ આઈ કેરેટ એ બંને ડોટ પ્રોડક્ટ શું જાય 0. જોઈએ જો પહેલા તો જે આપેલ સમતલો છે એ સદિશ સ્વરૂપ છે તો એ કાર્તીય સ્વરૂપમાં શું લખાય? આપેલ સમતલોના કાર્તીય સમીકરણ x પ્લસ વાય પ્લસ ઝેડ ઇક્વલ ટુ 1 ને આ બનેલો -1 બરાબર 0, 2ax પ્લસ 3y માઇનસ ઝેડ પ્લસ 4 ઇક્વલ ટુ 0 થાય. તો માગેલ સમતોલ સમીકરણ શું થાય? x પ્લસ વાય પ્લસ ઝેડ -1 પ્લસ લેમડા ઇન્ટુ 2ax પ્લસ 3y માઇનસ ઝેડ પ્લસ 4 ઇક્વલ ટુ 0. સમીકરણ નંબર 1. આને પહેલા આપણે સમતલના કાર્તેજીય સ્વરૂપ પ્રમાણે લખીએ. પહેલા એ કેવી રીતે લખાય? તો x કોમન એટલે 1 પ્લસ 2 લેમડા ઇન્ટુ x, 1 પ્લસ 3 લેમડા ઇન્ટુ y, 1 માઇનસ લેમડા ઇન્ટુ ઝેડ અને -1 પ્લસ 4 લેમડા ઇક્વલ ટુ 0. આ જે છે એ સમતલના કાર્તેજીય સ્વરૂપ પ્રમાણે. હવે આ સમતલ અને x અક્ષ એ સમાંતર છે તો એ સમતલ ધારો કે આમ છે, આ સમતલ અને x અક્ષ એ ઇક્વલ છે. ધારો કે x અક્ષ તમે આમ રાખતા હોય, આમ બરાબર આ રીતે વિચારતા હોય સમતલ અને x અક્ષ, તો આ સમતલનો અભિલંબ અને આ x અક્ષ એ બંને શું થાય? લંબ. સમતલનો અભિલંબ અને x અક્ષ એ બંને શું થાય? લંબ. તો સમતલનો અભિલંબ અને x અક્ષની નો સદિશ કયો છે? 1 0 0. તો જો જે x અક્ષને સમાંતર છે મતલબમાં સદિશ n ડોટ i ઇક્વલ ટુ 0. n એટલે 1 પ્લસ 2 લેમડા, 1 પ્લસ 3 લેમડા, 1 માઇનસ લેમડા ડોટ i એટલે 1 0 0 ઇક્વલ ટુ 0. મતલબ 1 પ્લસ 2 લેમડા બરાબર 0 તો લેમડા ઇક્વલ ટુ હાફ, માઇનસ હાફ. એ માઇનસ હાફ એ સમીકરણ નંબર 1 માં મૂકી દો આમાં. તો સમીકરણ નંબર 1 પરથી x પ્લસ વાય પ્લસ ઝેડ -1 માઇનસ હાફ ઇન્ટુ 2ax પ્લસ 3y માઇનસ ઝેડ પ્લસ 4 ઇક્વલ ટુ 0. 2 અહીંયા મલ્ટીપ્લાય કરો, 2ax પ્લસ 2y પ્લસ 2z -2 માઇનસ 2x માઇનસ 3y પ્લસ ઝેડ પ્લસ 4 ઇક્વલ ટુ -4 ઇક્વલ ટુ 0. તો 2x કેન્સલ, માઇનસ y પ્લસ 3z માઇનસ 6 ઇક્વલ 0 માઇનસ કોમન, તો y માઇનસ 3z પ્લસ 6 ઇક્વલ ટુ 0 જે માગેલ સમતલ થાય. નેક્સ્ટ, જો O ઉગમ બિંદુ હોય અને P ના યામ 1 2 -3 હોય તો P માંથી પસાર થતા એટલે બિંદુ P આપણને આપી દીધું, P માંથી પસાર થતા અને OP ને લંબ સમતલનું સમીકરણ OP ને લંબ. હવે ધારો કે આ OP છે અને એને લંબ, આ આપણું OP છે, દિશા OP અને એને લંબ. તો આ OP એ સમતલ માટે શું કહેવાય? અભિલંબ. લંબ છે એટલે તો આપણે સદિશ OP મળી લઈશું જે અભિલંબ થશે. બિંદુ તો આપણને આપીએ છે 1 2 -3. શું લખજો? સમતલ OP ને લંબ હોવાથી સદિશ OP એ સમતલનો અભિલંબ થશે. તો અભિલંબ બરાબર સદિશ OP એટલે કે 1 2 -3 થાય. બિંદુ સદિશ A બરાબર 1 2 -3 તો આપી જ છે કારણ કે P માંથી પસાર થાય છે એટલે. તો સમતલનું સમીકરણ r ડોટ n ઇક્વલ ટુ a ડોટ n xyz ડોટ 1 2 -3 ઇક્વલ ટુ 1 2 -3 ડોટ 1 2 -3 x પ્લસ 2y માઇનસ 3z ઇક્વલ ટુ 1 પ્લસ 4 પ્લસ 9 એટલે x પ્લસ 2y માઇનસ 3z ઇક્વલ ટુ 14. અને 17મો દાખલો, સમતલ સદિશ r ડોટ i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ બરાબર 4 અને r સદિશ r ડોટ 2i કેરેટ પ્લસ j કેરેટ માઇનસ k કેરેટ ઇક્વલ ટુ -5 ની છેદ રેખાને સમાવતા, આ બંનેના છેદ રેખાને સમાવતા અને સદિશ r ડોટ 5i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ 6k કેરેટ ઇક્વલ ટુ -8 ને લંબ સમતલનું સમીકરણ. સૌથી પહેલા અહીંયા સમતલના સદિશ સ્વરૂપ આપ્યા છે તો એને પહેલા આપણે કાર્તીય સ્વરૂપમાં ફેરવીએ. તો માગેલ સમતલનું સમીકરણ, તો આનું કાર્તીય શું થાય? x પ્લસ 2y પ્લસ 3z માઇનસ 4 પ્લસ લેમડા ઇન્ટુ 2x પ્લસ y માઇનસ z પ્લસ 5 ઇક્વલ ટુ 0. આ માગેલ સમતલ થાય કારણ કે બે સમતલના છેદમાંથી પસાર થતું સમતલ એટલે શું? તો કે પહેલું સમતલ વત્તા લેમડા ઇન્ટુ બીજું સમતલ ઇક્વલ ટુ 0. આને સમીકરણ નંબર 1 આપી દો. હવે આ સમતલ અને આ સમતલ એ લંબ છે. બે સમતલ લંબ વિચારો, કોઈ પણ બે સમતલ લંબ વિચારો. ધારો કે એક અભિલંબ આમ છે અને બીજો અભિલંબ આમ છે, આ રીતે બરાબર થાય આ બે સમતલ. હવે આ બંને સમતલ લંબ વિચારો, આમ લંબ વિચારો તો તમને શું દેખાય છે? બંને અભિલંબ કેવા દેખાય છે? અભિલંબ પણ લંબ દેખાય છે. બે સમતલ લંબ તો અભિલંબ પણ લંબ, તો બંને અભિલંબનો ડોટ પ્રોડક્ટ શું થાય? 0.
તો પહેલાં આ જે સમતલ છે બરાબર એને પહેલાં આપણે સમતલના કાર્તેજીય સ્વરૂપમાં ફેરવીએ જેના પરથી આપણને અભિલંબ મળશે બરાબર. તો આનો કાર્તેય સ્વરૂપ શું થાય 1 + 2 લેમ્બડા ઇન્ટુ એક્સ 2 + લેમ્બડા ઇન્ટુ વાય 3 - લેમ્બડા ઇન્ટુ ઝેડ કૌંસમાં -4 + 5 લેમ્બડા ઇક્વલ ટુ 0. જે સમતલ સદિશ r ડોટ 5i + 3j 6k ઇક્વલ ટુ -8 ને લંબ છે. એટલે આનો અભિલંબ અને આનો અભિલંબ એ કેવો હોય લંબ મતલબ બંનેના ડોટ પ્રોડક્ટ 0. તો શું છે જો 1 + 2 લેમ્બડા 2 + લેમ્બડા 3 - લેમ્બડા ડોટ 5 3 - 6 ઇક્વલ ટુ 0. તો 5 + 10 લેમ્બડા 6 + 3 લેમ્બડા -18 + 6 લેમ્બડા ઇક્વલ 0. સાદરૂપ આપો 19 લેમ્બડા -7 ઇક્વલ 0. તો લેમ્બડા ઇક્વલ 7/19. આ લેમ્બડાની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દો આમાં. તો x + 2y + 3z - 4 + 7/19 ઇન્ટુ 2x + y - z + 5 ઇક્વલ ટુ 0. 19 અહીંયા ગુણા થાય તો 19x + 38y + 57z - 76 + 14x + 7y - 7z + 35 ઇક્વલ 0. સાદરૂપ આપો તો 33x + 45y + 50z - 41 બરાબર 0. સિમ્પલ છે. આ તો ફક્ત સાદરૂપ હતું મિત્રો. રકમ જે આપી છે ને રકમ પરથી તમે વિચારો કે સમતલ તો સમતલ બનાવો, બીજું શું આપ્યું છે તો બીજું સમતલ તો બીજું સમતલ બનાવો. આ બે સમતલ બની ગયા. હવે આ બંને સમતલ લંબ છે તો લંબ વિચારો. ખાલી આમ વિચાર તો તમને દેખાશે જો કે બંને સમતલ લંબ હોય તો તેના અભિલંબ પણ કેવા છે લંબ. તો બંનેના અભિલંબ બનાવો ડોટ પ્રોડક્ટ 0 જવાબ આવી જાય બરાબર. તો આ રીતે ફિઝિકલી વિચારશો ને તોય તમને ખ્યાલ આવશે. એટલે બહુ સિમ્પલ દાખલા છે, ફક્ત વિચારવું પડે બરાબર. હવે તમે આ લખી લો.